સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ચોરી અંગે ફરિયાદ ઉઠી છે। ગામના સરપંચ અને સભ્યની મિલીભગત આખું કૌભાંડ કર્યાની ફરિયાદ ઉઠી છે। માંડવી તાલુકાના રાજકીય અખાડો બની ગયેલ તરસાડા ગામ અને વારંવાર ચર્ચામાં આવી ચૂક્યું છે। તરસાડા ગામે આવેલી ગૌચરની જમીનમાંથી મોટા પ્રમાણમાં માટી ઉલેચવામાં આવી રહી છે, જે અંગે સ્થાનિક જાગૃત યુવાને આખું કૌભાંડ ઉજાગર કર્યું છે। ગૌચરની માટી નજીકમાં આવેલ પાવર સ્ટેશનના પુરાણમાં વાપરવામાં આવી હતી, જેની મંજૂરી સરપંચ રાજુ તેમજ સભ્ય જયેન્દ્ર ગોહિલે પંચાયત તરફ પરવાનગી આપી છે, જે બાબતની અન્ય સભ્યોને ભનક સુદ્ધા આવવા ન દીધી હતી કે કોઈ ઠરાવ પણ કરાયો ન હતો। તરસાડા ગામે સરપંચ અને પંચાયત સભ્ય કરેલ ખેલથી ખુદ તલાટી પણ અજાણ હતા અને કોન્ટ્રાક્ટર સાથે થયેલ નાણાકીય લેવડ દેવડની મોટી રકમ પંચાયતમાં પણ બતાવવામાં આવી નથી, જેથી માટી ચોરીમાં કરાયેલ વહીવટની રકમ પંચાયતમાં જ જમા કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। પંચાયત ગૌચર જમીનમાં ખડકાયેલા જે માટી વિના રોયલ્ટીને કાઢવા દેવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે। આ અમારા તરસાડા 12 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો દ્વારા જે સબ સ્ટેશનમાં માટી પુરાણ કરવામાં આવ્યું છે, એ માટી પુરાણ કોઈપણ જાતના ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો નથી। ઠરાવની કોઈ મંજૂરી ગામ પાસે લીધી નથી અને એક સામાન્ય ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર સભ્ય જયેન્દ્રભાઈ ગોહિલે લખાણ કર્યું છે અને એની ઉપર સહી સિક્કા અમારા સરપંચના રાજુભાઈના કરવામાં આવ્યા છે। એ લખાણને આધારે લેટર પેડ ઉપર લખીને એ વસ્તુ સબ સ્ટેશનવાળાને જે કોન્ટ્રાક્ટર ખરા એમને બતાવવામાં આવી છે કે અમે પંચાયતમાંથી આ લખાણ આપીએ છીએ અને એના આધારે માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે। એની ગ્રામ લોકોને કોઈ પણ જાણ કરવામાં આવી નથી કે તલાટીને જાણ કરવામાં આવી। બારોબાર એ લોકોએ આ માટી ચોરીનું કામ કરેલું છે। ડીડીઓ પાસે કે ટીડીઓ પાસે, ભૂસ્તર પાસે, કોઈ પાસે આની એ લોકોએ પરવાનગી લીધી નથી। ગૌચરની જમીન છે, ગૌચરની જમીન જે ખરી એની પરવાનગી લેવાની હોય છે, એની સત્તા સરપંચ પાસે, સભ્ય પાસે હોતી નથી, પણ એ લોકોએ પોતાની મનમાની કરીને કોન્ટ્રાક્ટરને અને જે તે ખોદકામ કરવાવાળાને એ લોકોને માટી ઉલેચવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।